તમે હજારો વખત ઓટો રિક્ષામાં મુસાફરી કરી હશે, તમે કદાચ વધારે ભાડું ચૂકવ્યું હશે, પરંતુ સુવિધાઓના નામે તમને ફક્ત એક જગ્યાથી બીજી જગ્યાએ બેસીને મુસાફરી કરવાની સેવા જ મળી હશે। પણ શું તમે ક્યારેય આવી ઓટો રિક્ષા જોઈ છે કે તેમાં મુસાફરી કરી છે જેમાં LED લાઇટ અને આરામદાયક બેઠકો સહિત બધું જ ઉપલબ્ધ હોય? જો નહીં તો આજે અમે તમને આવી જ એક લક્ઝરી ઓટો રિક્ષા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં બેસવાથી તમને એવું લાગશે કે તમે બધી સુવિધાઓથી સજ્જ મોંઘી કારમાં બેઠા છો। આને ધ્યાનમાં રાખીને ભારતમાં મોબિલિટી સોલ્યુશન કંપની ઇકા મોબિલિટીએ ઇન્ડિયા મોબિલિટીએ આખરે ઓટો એક્સપો 2025માં ઇલેક્ટ્રિક પેસેન્જર કેરિયર લોન્ચ કર્યું છે। તે થ્રી વ્હીલર જેવું નથી, તે વેન જેવું લાગે છે। ઇકા 6S એ L5M ક્લાસ ઇલેક્ટ્રિક પેસેન્જર કેરિયર છે, જે ભારતમાં છેલ્લા માઇલ સુધી મુસાફરોની ગતિશીલતા કામગીરીને સુધારવા માટે રચાયેલ છે। ઇકા 6Sમાં D+6 એટલે કે ડ્રાઈવર સાથે 7 લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે। તેમાં ખૂબ જ આરામદાયક બેઠકો છે, તેમાં ખૂબ મોટી વિન્ડશીલ્ડ છે, જેમાં એક વાઇપરનો સમાવેશ થાય છે। ઇકા મોબિલિટીને આશા છે કે 6S વ્યવસાયો માટે એક ઉત્તમ કારકિર્દી બનશે। લાસ્ટ માઇલ કાર્યક્ષમ ઉકેલ તરીકે ઓફર કરવામાં આવશે। ઇકા મોબિલિટીને 6Sના લોન્ચની પુષ્ટિ કરી છે। આ ઓટો મોંઘી કારની સુવિધાઓ સાથે સ્પર્ધા કરી રહી છે। તેમાં બેસવા માટે આરામદાયક બેઠકો જ નથી, પરંતુ તેમાં LED લાઇટ, મ્યુઝિક સિસ્ટમ અને બેઠકો જેવી ઘણી સુવિધાઓ પણ છે। આગળના ભાગમાં અડધા દરવાજા લગાવવામાં આવ્યા છે। સામાન્ય રીતે સામાન્ય ઓટો રિક્ષાની બારીઓ ખુલ્લી રહે છે, પરંતુ આ ઓટોની બારીઓમાં ટ્રાન્સપેરન્ટ કવર લગાવેલા છે, જે તેને વેન પણ બનાવે છે। આ ઓટોના પાછળના ભાગમાં ઇકા બ્રાન્ડિંગ અને એક નાનો દરવાજો જોવા મળે છે। કારની જેમ આ ઓટોના પાછળના ભાગમાં પણ બૂટ સ્પેસ આપવામાં આવી છે। ઇકા મોબિલિટીમાં LED હેડલાઇટ, ટર્ન સિગ્નલ, આગળના ભાગમાં ફોગ લેમ્પ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ છે। આ ઓટોમાં બેસીને કોઈને પણ પોતાની મુસાફરી બોજારૂપ નહીં લાગે, કારણ કે બેસવાની કોઈ સમસ્યા નથી અને ધૂળ કે પ્રદૂષણનો કોઈ ભય નથી। આ ઓટો એટલી સુંદર રીતે બનાવવામાં આવી છે કે તે એકદમ લક્ઝરી લાગે છે। LED લાઇટ્સ પણ એવી રીતે લગાવવામાં આવે છે કે તે ઓટોની લક્ઝરી કાર જેવો દેખાવ આપે છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં એક મોટર લગાવેલી છે, જે 12 કિલોવોટની પીક પાવર જનરેટ કરે છે, જે 65 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે। તમે ઇકા 6X થ્રી વ્હીલર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકો છો। તેની મોટરને પાવર આપવા માટે 15 કિલોવોટના લિથિયમ ફેરો ફોસ્ફેટ બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તમે 140 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। તેની બેટરીને ચાર્જ થવામાં 2 કલાક લાગે છે। આ ઉપરાંત તમે સ્ક્રીન પર તેના ચાર્જિંગ સ્પેસિફિકેશન જોઈ શકો છો। આ ઓટોમાં 120 અને 80 R12 ઇંચના ટ્યુબલેસ ટાયર લગાવવામાં આવ્યા છે। ઇકા 6Sની લંબાઈ 3545 mm, પહોળાઈ 1580 mm અને ઊંચાઈ 1930 mm છે। આ ઉપરાંત 2300 mmનું વ્હીલબેઝ અને 178 mmનું મિનિમમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે। ઇકા 6Sનો ટર્નિંગ રેડિયસ 4.5 મીટર છે। બ્રેક્સની વાત કરીએ તો આ ઓટોમાં આગળ ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક છે। તો મિત્રો, આ હતી મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।